લોટ બાંધવાની જ ખૂબી છે। શું લોટ બાંધતી વખતે તમે લોટમાં આ વસ્તુ ઉમેરો છો? શું તમે પણ આ બધી મિસ્ટેક કરો છો જેના કારણે તમારા ખમણ બજાર જેવા તૈયાર નથી થતા? તો આજના વિડીયોમાં હું તમને ખમણ બનાવતી વખતે જે ભૂલો થતી હોય છે એ જણાવીશ, જેથી તમારા ખમણ પણ આવી જ રીતે જ્યુસી તૈયાર થશે, ખાતી વખતે ગળામાં ડચુરો નહીં કરે। તો ચાલો જોઈ લઈએ કેટલા સોફ્ટ, જાળીદાર અને એકદમ જ્યુસી ખમણ કઈ રીતે બનાવવાના। તો સૌથી પહેલાં નંબર 1 મિસ્ટેક આવે છે લોટ। તો અત્યારે મેં 1 કપ જેટલો બેસન લીધો છે। બેસન માર્કેટમાં જે લૂઝ મળે છે ને એ જ અહીંયા આપણે ઉપયોગ કરવાનો છે। બેસનને મેં અત્યારે ચાળ્યા વગર લીધો છે, તો બેસનને ચાળીશું। તો હવે તમને ખબર પડશે કે આપણે કઈ ભૂલ કરી રહ્યા છીએ। તો આ બેસનને આપણે ચાળી લેવાનો છે। ચાળવાથી શું થાય છે કે આની અંદર હવા ભરાય છે। તો અહીંયા બેસનને મેં ચાળી લીધો છે અને તમારી સામે જ મેં 1 કપ જેટલું બેસન લીધો હતો। અને બેસન જ્યારે ચડાય છે ત્યારે જેમ મેં કીધું એમ કે એની અંદર હવા ભરાવાથી એની ક્વોન્ટિટીમાં પણ ફરક પડે છે। કેમ? તો ચાળવાથી હવા ભરાય જ છે, તો તમને બધાને ખબર જ હશે। અને જો ખમણમાં બધી જ વસ્તુઓ માપસર નહીં હોય તો ખમણ પરફેક્ટ નહીં બને। હવા ભરાવાથી 1 કપમાંથી બેસનની ક્વોન્ટિટી વધી જશે અને પછી બીજા જે આપણે અંદર મસાલા ઉમેરવાના છે એનું પ્રમાણ ઘટી જશે, એટલે ખમણ તમારા પરફેક્ટ નહીં બને। તો પહેલી ભૂલ અહીંયા જ થાય છે લોટમાં। તો હવે આપણે આ લોટ ચાળી લીધો છે, તો હવે ફરીથી આપણે કપમાં ભરવાનો છે, જોઈએ કેટલો થાય છે। મારા ખમણ દરેક વખતે આવા જ બને છે, સરસ પોચા ફૂલીને સરસ તૈયાર થાય છે, એકદમ જાળીદાર। તો દોસ્તો તમારા પણ ખમણ આજ પછી આવા જ સરસ પરફેક્ટ બનીને તૈયાર થશે। અને રાત્રે ઊંઘમાં પણ તમને કોઈ પૂછશે ને આ ખમણની રેસીપી, તો પણ તમને કડકડાટ મોઢે યાદ હશે, એવી રીતે તમે આ ખમણ બનાવી શકશો। તો હવે આપણે આ ખમણના લોટને, બેસનને આ જુઓ તમે, તમારી સામે જ હું આ ભરું છું લોટ। તો અહીંયા મેં 1 કપ જેટલો બેસન લીધો હતો અને અહીંયા તમે જોઈ શકો છો કે 1 કપ કરતાં પણ અહીંયા બેસનનું પ્રમાણ વધી ગયું છે। તો હવે તમે જ કહો કે આપણા બેસનમાં જો તમે આવી રીતે ખમણ બનાવતી વખતે લેતા હશો તો માપમાં ફરક પડે છે, તો મસાલાઓમાં પણ ફરક પડે। તો આવી રીતે જો ફરક પડે ને તો ક્યારેય ખમણ તમારું પરફેક્ટ નહીં જ બને। તો અહીંયા આપણે આટલો જ લોટ લેવાનો છે, ચાળ્યા પછી જે 1 કપ આપણે માપ લીધું હતું એટલો જ લેવાનો છે અને આ લોટને સાઈડમાં કરી દેવાનો। તમે ખમણની રેસીપીના વિડીયો જોયા જ હશે, તો એમાં માપમાં એવું જ કહેવામાં આવે છે કે 1 કપ બેસન લેવાનું છે, પરંતુ 1 કપ બેસનને ચાળી લીધા પછી 1 કપ બેસનમાંથી અહીંયા 1.5 કપ જેટલું બેસન તૈયાર થઈ જાય છે। તો આપણે 1 કપ જ બેસન લેવાનું છે અને વધારાનો લોટ નથી લેવાનો। હવે આપણે એક બાઉલમાં જે માપથી આપણે લોટ લીધો હતો એ જ કપથી, પરંતુ અડધો કપ આપણે અહીંયા પાણી લેવાનું છે, નોર્મલ પાણી। એની અંદર ચપટી હિંગ લેવાની છે અને ટેસ્ટની મુજબ અહીંયા મીઠું લેવાનું છે અને 2 ટેબલસ્પૂન આપણે અહીંયા ખાંડ લેવાની છે અને 1 ટીસ્પૂન જેટલું આપણે અહીંયા સાજીના ફૂલ લેવાના છે, એટલે કે લીંબુના ફૂલ લેવાના છે। અહીંયા તમે લીંબુના રસનો પણ ઉપયોગ કરી શકો છો, પરંતુ માર્કેટ જેવા એવા ટેસ્ટી અને એવા જાળીદાર તમારા ખમણ તૈયાર નહીં થાય। હા, ખમણ તૈયાર થઈ જશે પણ એવા તૈયાર નહીં થાય। તો આ બધી જ વસ્તુઓને આપણે એકદમ સારી રીતે ફેંટી લેવાની છે આવી રીતે, અને એના પછી આપણે 1 ટીસ્પૂન જેટલી અહીંયા હળદર લેવાની છે અને 2 ટેબલસ્પૂન આપણે અહીંયા ઓઇલ લેવાનું છે અને આ બધી જ વસ્તુઓને સારી રીતે મિક્સ કરવું જરૂરી છે। જો સારી રીતે તમે મિક્સ નહીં કરો અને રહી જશે તો તમારા ખમણ પરફેક્ટ નહીં બને। અહીંયા આ મિસ્ટેક પણ થતી હોય છે। હવે આપણે જે બેસનને ચાળીને રાખેલું હતું એ બેસન આની અંદર ઉમેરવાનું છે। અહીંયા આપણે ઓઇલ ઉમેર્યું છે, તેનાથી શું થશે કે ગળામાં ડચુરો નહીં વળે। ઘણી વખત ખમણ જે છે ને ખાતી વખતે ગળામાં ડચુરો વળતો હોય છે એટલે। અને હળદરનું પ્રમાણ પણ આપણે જે ટીસ્પૂન લીધું એટલું જ લેવાનું છે। જો વધારે લેશો ને તો ઉપર લાલ લાલ જેવી કણીઓ જેવું દેખાશે, એટલે હળદરનું પ્રમાણ પણ આપણે આટલું જ લેવાનું છે। અને પછી એક જ ડાયરેક્શનમાં આ લોટ ઉમેર્યા પછી આપણે આવી રીતે ફેંટી લેવાનું છે। આપણે ઉલટા સુલટી નથી ફેંટવાનું, એક જ ડાયરેક્શનમાં આને આવી રીતે 5 મિનિટ સુધી ફેંટવાનું છે। ઘડિયાળના કાંટા સામું જોઈને 5 મિનિટ આપણે આને ફેંટવાનું છે।
અને અહીંયા ઘણા આવી જ ભૂલ કરતા હોય છે કે ફેંટતા નથી, બરાબર પ્રોપર નથી ફેંટતા અને 1 કે 1.5 મિનિટ સુધી ફેંટીને એને પછી તરત જ એને ખમણ બનાવવાની પ્રોસેસ ચાલુ કરી દેતા હોય છે. પરંતુ અહીંયા આપણે નથી કરવાની, આ ભૂલ નથી કરવાની. એક જ ડાયરેક્શનમાં એટલા માટે ફેંટવામાં આવે છે કે એનામાં હવા ભરાય છે અને જો તમે આડેઅવળું ફેંટશો તો એના અંદરથી હવા નીકળી જાય છે અને ખમણ એકદમ પોચા અને જાળીદાર નહીં બને. એટલે આ કરવું જરૂરી છે. અને હવે આ બેટરને આપણે 20 મિનિટ સુધી રેસ્ટ માટે મૂકી દઈશું. અને હવે જેમાં આપણે ખમણ બનાવવાના છે એવું એક બાઉલ લઈ લેવાનું છે, મતલબ કે પ્લેટ લઈ લેવાની છે, બાઉલ નહીં પરંતુ. અને એની અંદર આવી રીતે ઓઇલ આપણે લગાવી દેવાનું છે. અહીંયા આ પણ મિસ્ટેક થતી હોય છે કે તમે પ્લેટમાં ઓઇલ નથી લગાવતા તો ખમણ ચોંટી જાય છે, અથવા તો વધારે પડતું ઓઇલ લગાવવાથી ખમણ ફૂલતા નથી, તેલની સાથે ચીપકી જાય છે. તો એ ભૂલ પણ નથી કરવાની. હવે ખમણના વઘાર માટે આપણે અહીંયા 1 ટેબલ સ્પૂન અહીંયા મેં ધાણા લીધા છે, આખા દાણા. એને આવી રીતે અધકચરા કૂટી લેવાના છે. એનાથી વઘારમાં જે ટેસ્ટ આવે છે ને બહુ જ સરસ આવતો હોય છે. તો આને સાઈડમાં મૂકી દઈશું. અને હવે 20 મિનિટ થઈ ગઈ છે, તો હવે આ બેટરને આપણે જોઈ લઈશું. અને હવે મેઇન ઇન્ગ્રીડિયન્ટ્સ ઉમેરવાનું છે, સિક્રેટ વસ્તુ જે માર્કેટમાં મળતા ખમણમાં ઉમેરવામાં આવતી હોય છે. તો અહીંયા 1 ટેબલ સ્પૂન જેટલો મેં કોર્નફ્લોર લીધો છે અને એને પણ ઉમેર્યા પછી એને આવી રીતે 1.5 મિનિટ માટે એક જ ડાયરેક્શનમાં ફેંટી લેવાનું છે. જેમ તમે વધારે ફેંટશો એમ તમારા ખમણ એકદમ સોફ્ટ બનશે, પોચા બનશે. અને હવે અહીંયા મેં 1 ટીસ્પૂન જેટલા બેકિંગ સોડા લીધા છે અને એને એક્ટિવેટ કરવા માટે 1 ચમચી જેટલું આપણે પાણી ઉમેરીશું. જેનાથી શું થશે કે આપણે જે કોર્નફ્લોર ઉમેર્યો ને એનાથી બેટર આપણું ઘટ્ટ થયું અને 1 ચમચી પાણીથી ફરીથી બેટર જેવું હતું એવું સરસ તૈયાર થશે. અને અહીંયા જેટલું આપણે ફેંટીએ છીએ એટલું તમે જોઈ શકો છો કે કેવું સરસ એકદમ ફૂલીને તૈયાર થઈ ગયું છે એમ, અને એકદમ લાઇટ થાય છે. અને આપણે આ ઈનોનો ઉપયોગ જરા પણ નથી કરવાનો. અને આ બેકિંગ સોડા ઉમેર્યા પછી આપણે એને ફરીથી 1 મિનિટ સુધી એકદમ એક જ ડાયરેક્શનમાં ફેંટવાનું છે. અને સાઈડમાં મેં અહીંયા સ્ટીમર મૂકી દીધું હતું ગરમ થવા માટે. તો સ્ટીમર ગરમ થાય પછી જ આપણે આ પ્લેટને અંદર મૂકવાની છે. તો ભૂલ અહીંયા પણ થતી હોય છે કે સ્ટીમર ગરમ થયું નથી હોતું અને આપણે અંદર મૂકી દેતા હોઈએ છીએ પ્લેટ, એનાથી પણ ખમણ સરખી રીતે ફૂલતા નથી. અને બીજું અહીંયા કે સ્ટીમરના ઢાંકણમાં આવી રીતે કપડું બાંધીને મૂકશો તો અંદર એ પાણી નહીં પડે અને ખમણ જે છે દબાઈ જતા હોય છે પાણીના લીધે, એ પણ નહીં બને. પાણી બધું આ રૂમાલ શોષી અને આપણે 20 મિનિટ સુધી એને સ્ટીમ થવા દઈશું. 20 મિનિટ પછી જ આપણે એને ખોલવાનું છે, વચ્ચે આપણે ખોલવાનું નથી. તો ઘણા આ પણ મિસ્ટેક કરતા હોય છે, વચ્ચે ખોલવાથી શું થાય છે કે ખમણ પ્રોપર ફૂલતા નથી. આ ભૂલ નથી કરવાની. હવે ગેસની ફ્લેમને બંધ કરીને સાઈડમાં રાખી દઈશું ખમણને. અને અહીંયા મેં વઘાર માટે 2 ટેબલ સ્પૂન જેટલું ઓઇલ લીધું છે અને ઓઇલ ગરમ થયું એટલે રાઈ ઉમેરી છે 1 ચમચી જેટલી, અને આખા દાણા જે આપણે કૂટીને રાખ્યા હતા એ ઉમેર્યા, અને ચપટી હિંગ, અને અહીંયા મેં મીઠા લીમડાના પત્તા અને 4-5 મેં લીલા મરચાં લીધા છે એ ઉમેર્યા અને એને સારી રીતે આપણે સાંતળી લઈશું. લીલા ધાણા પણ મેં અહીંયા કટ કરીને રાખેલા છે, તો એને આપણે પછીથી ઉમેરીશું ગેસની ફ્લેમને બંધ કરીને. હવે મેં અહીંયા 1 કપ જેટલું પાણી લીધું છે અને અહીંયા હું 2 ચમચી જેટલી ખાંડ ઉમેરીશ, જેનાથી ગળ્યા જે ખમણ લાગતા હોય ને ગળ્યા ટેસ્ટ આવતો હોય છે એ સરસ એવો ટેસ્ટ આવશે. અને આપણે એને 1/2 કપ થાય ત્યાં સુધી એ પાણીને ઉકાળવાનું છે. અને હવે આ બાજુ ખમણ જે છે મીડિયમ ઠંડા થઈ ગયા છે અને હવે એને કટ કરવાના છે. ગરમ ગરમમાં આપણે કટ નથી કરવાની. આ પણ ભૂલ થતી હોય છે, તો આ ભૂલ નથી કરવાની. ગરમ ગરમ તમે કટ કરશો એટલે એ છુંદરાઈ જતા હોય છે અને એના પ્રોપર પીસ નથી પડતા હોતા. એટલા માટે આપણે થોડા ઠંડા થાય પછી જ આપણે ખમણના પીસ કરી લેવાના છે. અહીંયા તમે જોઈ શકો છો કે પ્લેટની ચારે બાજુથી, બધી બાજુથી ખમણ જે છે એકદમ છૂટું પડી ગયું છે. એટલે આપણે એ પીસ કાઢવામાં પણ જરા પણ મુશ્કેલી નહીં પડે અને તરત જ એકદમ સરળતાથી નીકળી જશે.
અને હવે અહીંયા બીજી મિસ્ટેક અહીંયા થતી હોય છે કે ખમણને આપણે આવી રીતે કાઢીને પછી એને એવા સીધા જ મૂકતા હોઈએ છીએ, પરંતુ સીધી રીતે નથી મૂકવાના, એને આવી રીતે પલટાવી દેવાના છે. દરેક પીસને આપણે આવી રીતે પલટાવીને ગોઠવતા જવાનું છે. હવે આગળ તમે વિડીયોને સ્કીપ કર્યા વગર જોજો. અહીંયા જે આપણે પાણી તૈયાર કર્યું છે એની અંદર મેં લીલા ધાણા ઉમેરી દીધા. પાણી થોડું ઠંડુ થાય પછી જ આપણે એની અંદર ઉમેરવાના છે, જેનાથી એનો ટેસ્ટ જે છે એ બરકરાર રહે. તો હવે મિક્સ કર્યા પછી આપણે આ વઘારને દરેક ખમણ ઉપર આવી રીતે રેડી દેવાનું છે. જે જાળી છે એ નીચેની તરફ વધારે હોય છે, તો નીચેની તરફ જો તમે આવી રીતે પાણી વઘારનું પાણી રેડશો ને તો ખમણ જે છે ને એકદમ જ્યુસી તૈયાર થશે અને પાણી એકદમ સરસ રીતે શોષી લેશે. ઉપર જો તમે રેડશો ને તો પાણી અંદર સુધી નહીં જાય. અને આવી રીતે તમે વઘાર રેડશો ને તો ખમણ જે છે પૂરેપૂરું અંદર રસ જે છે ખમણનું પાણી જે શોષી લે છે અને એકદમ જ્યુસી તૈયાર થાય છે. અને આને આપણે 10 મિનિટ સુધી મૂકી રાખવાનું છે, જેનાથી જેટલું પણ પાણી બચ્યું હશે ને બધું જે ખમણ પી જશે અને એકદમ સરસ જ્યુસી તૈયાર થશે. અને ખાતી વખતે ગળામાં જે ડચુરો વળતો હોય છે ને એ ડચુરો પણ નહીં વળે. તો દોસ્તો, તમને આ મારી મહેનત જરા પણ ગમી હોય, મારી આ રેસીપી તમને જરા પણ ગમી હોય અને કંઈ પણ કારણોસર તમને આ યુઝફુલ બન્યો હોય વિડીયો, તો તમે પ્લીઝ મારા વિડીયોને શેર કરજો, લાઈક કરજો. અને તમે મારી આ રેસીપી કયા ગામથી કયા શહેરથી જોઈ રહ્યા છો એ પણ મને જણાવશો, જેનાથી મને વધારે આનંદ થાય છે. અને ચેનલ પર નવા છો બિલકુલ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં આપેલી બેલ બટનને પ્રેસ કરવાનું ભૂલતા નહીં. તો હું આવી જ નવી નવી રેસીપીઓ લાવતી રહું છું, તો તમે મને જરૂરથી સપોર્ટ કરજો. હું મળું છું નવી વાનગી સાથે.